દાખલો જો આ ટાઈપનો એક એક્સ્ટ્રા મટીરિયલનો દાખલો છે તો આવા દાખલાઓ આપણે ગણવાની કોશિશ કરેલી અગાઉ પણ જો તમને આવડતા હોય તો જાતે જ ગણી શકો છો બરાબર ટ્રાય કરો વિડીયોને ચોંટાડીને ઓકે જો 298 કેલ્વિન તાપમાને પ્રમાણિત અર્ધકોષના ઉપયોગથી બનતા કોષનું પહેલા તો સાંકેતિક નિરૂપણ કરવાનું છે કોષની પ્રક્રિયા લખવાની છે ડાયરેક્ટલી જ લખશું અર્ધ પ્રક્રિયા નથી લખી અને પ્રમાણિત કોષનો પોટેન્શિયલ લખવાનો છે અને એના માટે આપણને બે અર્ધકોષ આપેલા છે એક Zn નો અને એક Ag નો ઓકે તો આવા દાખલાઓ આગળ આપણે ગણી ચૂક્યા છીએ ચાલો સૌથી પહેલા શું કરવાનું સૌથી પહેલા તો તમે પહેલા જુઓ કે આપેલા બંને પોટેન્શિયલ રિડક્શન પોટેન્શિયલ છે કે ઓક્સિડેશન પોટેન્શિયલ આપણે તો ખાલી રિડક્શન પોટેન્શિયલનું જ કામ છે તો જરા જોઈ લ્યો Zn+2 માંથી Zn એટલે ઘટ્યું કહેવાય ઓક્સિડેશનાંક ઘટ્યો તો રિડક્શન પોટેન્શિયલ છે અને આમાં પણ જુઓ Ag+ માંથી Ag તો એમાં પણ ઓક્સિડેશનાંક ઘટ્યો તો આ પણ રિડક્શન છે સૌથી પહેલા આપણે એક કામ કરી નાખીએ આપણે સાંકેતિક નિરૂપણ લખી નાખીએ બરાબર કોષનું સાંકેતિક નિરૂપણ તો કોષના સાંકેતિક નિરૂપણમાં આપણે નિયમ પ્રમાણે ખબર છે કે વચ્ચેની સાઈડ ક્ષાર સેતુ આવે છે ડાબી બાજુ ઓક્સિડેશન વાળી પ્રક્રિયા એટલે કે એનોડ આવે છે અને જમણી બાજુ રિડક્શન વાળી પ્રક્રિયા એટલે કે કેથોડ આવે છે આ નિયમ છે આપણને ખબર જ છે તો બોલો હવે આમાંથી કોણ એનોડ બનશે અને કોણ કેથોડ બનશે કેવી રીતે ખબર પડે તો એકદમ સિમ્પલી આપણને ખબર જ છે કે જેના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય વધારે એનું રિડક્શન થાય અને જેના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય ઓછું તેનું ઓક્સિડેશન થાય તો આ નિયમ તો આપણને ખબર જ છે જોઈ લ્યો જરા આ બંને વેલ્યુમાંથી કઈ વેલ્યુ તમને મોટી દેખાય છે -0.76 અને +0.80 તો સીધી વાત છે +0.80 ની વેલ્યુ મોટી કહેવાય એનો મતલબ આનું રિડક્શન થશે Ag નું બરાબર અને આનું ઓક્સિડેશન થશે તો ચલો ઓક્સિડેશન વાળા એનોડને આગળ લખીએ Zn નું ઓક્સિડેશન થાય તો એને કઈ રીતે લખી શકાય એને લખી શકાય Zn+2 ઓક્સિડેશનની રીતે જુઓ 0 માંથી +2 થાય ને વધે અને એવી જ રીતે રિડક્શન કેથોડમાં કેવી રીતે લખી શકાય તો ઊંધું કરીને લખવું પડશે Ag+ ની જગ્યાએ આપણે લખવું પડશે Ag+Ag કારણ કે આ બાજુ રિડક્શન થાય છે એટલે કે +1 માંથી 0 બરાબર ઘટવો જોઈએ ઓક્સિડેશન તો ચલો આ આપણી પહેલી મેટર સાંકેતિક નિરૂપણ આપણે અહીંયા ક્લિયર કર્યું તો આ તમને આવડતું જ હશે બીજું છે કોષની રાસાયણિક પ્રક્રિયા ડાયરેક્ટલી રાસાયણિક પ્રક્રિયા લખતા પણ મેં શીખવાડી છે તમારે વિલગીવ્સની નિશાની પહેલા કરી નાખવાની અને બંને વિશે વિચારવાનું પહેલા જુઓ એનોડમાં શું છે Zn+2 આનો મતલબ એમ થાય કે Zn માંથી Zn+2 બને છે તો Zn ને પ્રક્રિયકમાં લખો અને એમાંથી બનતો Zn+2 એને નિપજમાં લખો સિમ્પલ હવે એવી જ રીતના જુઓ Ag+Ag તો આમાં પણ એવું વિચારી શકાય Ag+ માંથી Ag બને છે તો Ag+ ને પ્રક્રિયકમાં લખો અને એમાંથી બને છે Ag એને નિપજમાં લખો સિમ્પલ છે એકદમ ઓકે તો આવી રીતે આ થઈ ગઈ રાસાયણિક પ્રક્રિયા પણ બરાબર જોજો આ રાસાયણિક પ્રક્રિયા હજી અધૂરી છે વીજભાર બંને સાઈડ સમાન થવા જોઈએ વીજભાર ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોવી જોઈએ ને તો જુઓ આ સાઈડ નિપજ સાઈડ વીજભાર +2 છે તો આ સાઈડ પણ +2 હોવો જોઈએ અહીંયા Ag ની ઉપર +1 જ વીજભાર છે તો મારે આગળ 2 વડે ગુણાકાર કરવો પડશે તો આવી રીતે 2Ag+ કરવા પડે હવે જો 2Ag+ અહીંયા કરીએ તો બેલેન્સ કરવા માટે અહીંયા 2Ag કરવા પડશે 2Ag તો બેલેન્સ સમીકરણ જો આપણને પૂછેલું છે સમીકરણ લખવાનું તો બેલેન્સ સમીકરણ લખવું પડે ઓકે ચલો રાસાયણિક પ્રક્રિયા પૂરી હવે પ્રમાણિત કોષનો પોટેન્શિયલ લખવાનો છે આપણને પ્રમાણિત કોષના પોટેન્શિયલ E0 સેલ નું સૂત્ર આવડે જ છે તો E0 સેલ બરાબર રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ માઇનસ એનોડ અહીંયા સ્પષ્ટ છે કેથોડ તરીકે Ag છે અને એનોડ તરીકે Zn છે
તો રિડક્શન પોટેન્શિયલ ઓફ એજી ને આવી રીતે લખી શકાય E0 એજી પ્લસ એજી માઇનસ એનોડ તરીકે ઝેડએન છે તો E0 ઝેડએન પ્લસ ટુ ઝેડએન. આવું થયું. આપણે E0 સેલ શોધવાનો છે, બરાબર. તો હજી આગળ વધીએ તો E0 એજી પ્લસ એજીની વેલ્યુ આપણને આપી છે 0.80 માઇનસ E0 ઝેડએન પ્લસ ટુ ઝેડએનની વેલ્યુ છે -0.76. આવી રીતે, બરાબર. તો આપણે અહીંયા માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, તો આવી રીતે મળશે મને 0.80 વત્તા 0.76, બરાબર. ગણતરી કરી નાખવાની કેલ્ક્યુલેટર વડે. તો કેલ્ક્યુલેશન કરી લ્યો. 0.80 વત્તા 0.76 કરવાનું છે તો 1.56 વોલ્ટ આપણને મળશે E0 સેલ, બરાબર. આ આપણો ફાઇનલ આન્સર થશે. યાદ રાખજો, E0 સેલનું મૂલ્ય હંમેશા ધન જ હોય, ક્યારેય ઋણ નહીં હોય. બાય ચાન્સ ક્યારેક ક્યારેક તમારો દાખલો ગણતી વખતે E0 સેલનું મૂલ્ય ઋણ આવે ને, તો એવું સમજી લેજો કે જે એનોડ છે એને કેથોડ લેવાઈ ગયો છે અને કેથોડ છે એને એનોડ લેવાઈ ગયો છે. મતલબ તમારે ઊંધા ચત્તું લેવાઈ ગયું છે એવું તમારે સમજી લેવું, તો જ એવું પોસિબલ બને. તો ચલો, આ દાખલાનો જવાબ અહીંયા આપણી પાસે આવી ગયો છે. આ દાખલો પૂરો. તો આવા દાખલાઓની પ્રેક્ટિસ બહુ સારી રીતે આપણે કરેલી જ છે. હજી એક દાખલો એના જેવો છે, તો બરાબર રીતે તમે જાતે જ ગણો, વધારે પ્રેક્ટિસ થશે તમારી. સોલ્વ કરો આ દાખલાને. ચલો, તો આ દાખલાની અંદર પ્રમાણિત અર્ધકોષના ઉપયોગથી સાંકેતિક નિરૂપણ કરવાનું છે, કોષની પ્રક્રિયા લખવા. સિમિલર એ જ દાખલો છે અને E0 સેલ ગણવાનો છે, બરાબર. સેમ ટુ સેમ બેઠો એવો જ દાખલો છે, આવડવું જ જોઈએ હવે તો. તો સૌથી પહેલા આપણે સાંકેતિક નિરૂપણ કરી નાખીએ. સાંકેતિક નિરૂપણમાં જોઈ લ્યો પહેલા તો બંને પોટેન્શિયલ રિડક્શન પોટેન્શિયલ હોવા જોઈએ. છે કે નહીં? +2 માંથી 0 છે, +2 માંથી 0 આ પણ છે. ચલો, જેનો રિડક્શન પોટેન્શિયલ વધારે એનું રિડક્શન થાય. આ છે -2.37 અને આ છે -0.28. જુઓ, બંને માઇનસ છે. તો આ બંનેમાંથી મોટી સંખ્યા કઈ કહેવાય? જોજો, મોટી સંખ્યા આ કહેવાશે. માઇનસ આગળની નિશાની છે, તો એનો મતલબ આનું રિડક્શન થશે અને આનું ઓક્સિડેશન થશે. સમજાણું વાતમાં? તમારે વચ્ચેની સાઈડ ક્ષાર સેતુ મૂકી દેવાનો, આ સાઈડ ઓક્સિડેશન ને આ સાઈડ રિડક્શન મૂકી દેવાનું. ઓક્સિડેશનમાં મેગ્નેશિયમ છે, તો મેગ્નેશિયમની આપણે અહીંયા લખી શકીએ Mg+2 અને આ સાઈડ કોબાલ્ટ છે રિડક્શનની અંદર કેથોડ, તો આપણે એનું ઊંધું લખવું પડશે CO+2CO. હવે આના વિશે સમજાઈ ગયું હશે ઊંધું કેમ લખ્યું. તો આ છે એની સાંકેતિક નિરૂપણ. હવે સાંકેતિક નિરૂપણમાંથી તમારે સમીકરણ બનાવવાનું છે. ડાયરેક્ટલી રાસાયણિક પ્રક્રિયાનું સમીકરણ બનાવીએ, વચ્ચે તીર મૂકી દઈએ. સૌથી પહેલા અહીંથી ચાલુ કરો. મેગ્નેશિયમમાંથી Mg+2 બન્યો, તો મેગ્નેશિયમને આ બાજુ રાખો અને એમાંથી બને છે Mg+2, જે નિપજ સાઈડ રાખો. આ પહેલું. ત્યારબાદ CO+2 માંથી CO બને છે, તો CO+2 પ્રક્રિયકમાં આવશે અને એમાંથી બનતો CO નિપજમાં આવશે, કોબાલ્ટ. તો આવી રીતે થઈ ગયું. હવે જુઓ, બેલેન્સ છે કે કોઈને 2 3 વડે ગુણવાના છે? જો અહીંયા કોબાલ્ટ +2 છે, અહીંયા Mg+2 છે, બરાબર. +2 વીજભાર છે, તો આપણે ગુણવાની જરૂર નથી. ત્રીજી વસ્તુ, તમારે હવે E0 સેલ શોધવાનો છે, તો આપણે E0 સેલનું સૂત્ર લખી શકીએ છીએ, રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ માઇનસ એનોડ. હવે આમાં કેથોડ તો આપણને ખબર જ છે કોબાલ્ટ અને એનોડ છે મેગ્નેશિયમ. તો આપણે સૂત્ર લખી શકીએ, કોબાલ્ટનો રિડક્શન પોટેન્શિયલ એટલે કે CO+2CO માઇનસ મેગ્નેશિયમનો રિડક્શન પોટેન્શિયલ એટલે કે Mg+2Mg. આવી રીતે થશે. હવે આ બંનેની વેલ્યુઝ આપણને આપેલી જ છે. કોબાલ્ટની વેલ્યુ છે -0.28, પછી માઇનસની નિશાની, અને પછી મેગ્નેશિયમની વેલ્યુ આપી છે ફરીથી -2.37. આવી રીતે છે. તો જો આ બધાને ભેગા કરો
તો -0.28 માઇનસ માઇનસ પ્લસ થઈ જશે 2.37 આવું કંઈક મળશે, બરાબર. આમાં તો હવે એકચ્યુઅલી 2.37 માંથી 0.28 ને બાદ કરવાના છે, તો 2.37 માઇનસ 0.28 આપણે કરીએ તો મને મળે છે અહીંયા 2.09 વોલ્ટ. ઓકે, આનો એકમ ખાસ લખજો, E0 સેલ નો એકમ વોલ્ટ આવે છે. તો આ તમારો જવાબ થઈ ગયો. તો આ આપણો સેકન્ડ દાખલો હતો. સેકન્ડ દાખલો પણ પૂરો થઈ ગયો. બોલો, હવે તમને આવા દાખલાઓની પ્રેક્ટિસ પૂરેપૂરી આવડી જશે. ઓકે, તો જુઓ હજી એક દાખલો જેને ગણવાની ટ્રાય કરો તમે. હવે તો સિમ્પલી તમે આને શીખી ગયા છો. તો નિકલનો કોષ છે અર્ધકોષ અને એજી નો અર્ધકોષ છે. કોષની પ્રક્રિયા લખવાની છે અને સાંકેતિક નિરૂપણ કરવાનું છે. E0 સેલ શોધવાનો નથી કીધો, કંઈ નહીં, કદાચ શોધવો હોય તો મળી જાય, બરાબર. તો બે જ વસ્તુ છે, કોષની પ્રક્રિયા અને સાંકેતિક નિરૂપણ કરવાનું છે. પહેલા સાંકેતિક નિરૂપણ કરો એ સારું રહે છે તમારા માટે. તો સાંકેતિક નિરૂપણ કરવાની ટ્રાય કરો. તો જુઓ બંનેના પોટેન્શિયલ રિડક્શન પોટેન્શિયલ છે કે નહીં. +2 માંથી 0, +1 માંથી 0, ચલો બંનેના રિડક્શન પોટેન્શિયલ જ છે. બોલો આ બે માંથી મોટો આંકડો કયો દેખાય છે તમને? -0.23 અને +0.80. સીધી વાત છે, +0.80 મોટો આંકડો છે. જેનો રિડક્શન પોટેન્શિયલ વધારે એનું રિડક્શન થાય. મતલબ ક્ષાર સેતુની આ બાજુ રિડક્શન વાળાને લખવાનું છે અને આ બાજુ ઓક્સિડેશન વાળાને લખવાનું છે. સિમ્પલ છે. તો બોલો નિકલને આ સાઈડ લખાશે તો ઓક્સિડેશન ટાઈપમાં નિકલને લખીએ તો Ni+2 લખવો પડે, કારણ કે એનું ઓક્સિડેશન થયું છે. અને આ બાજુ રિડક્શન પ્રક્રિયાને લખીએ તો અહીંયા મારે લખવું પડશે Ag+Ag, બરાબર, જે રિડક્શન દર્શાવે છે +માંથી 0. તો આવી રીતે આ સાંકેતિક નિરૂપણ થઈ ગયું. હવે તમે એનું સમીકરણ લખો. સમીકરણ લખતા હમણાં શીખવાડેલું છે, તીરની નિશાની કરી નાખવાની. ત્યારબાદ પહેલા જુઓ આમાં Ni માંથી Ni+2 બને છે, એનો મતલબ નિકલ પ્રક્રિયકમાં આવશે અને એમાંથી બનતો Ni+2 નિપજમાં આવશે. ત્યારબાદ બીજું જુઓ Ag+ માંથી Ag, તો Ag+ પ્રક્રિયકમાં આવશે અને એમાંથી બનતો Ag નિપજમાં આવશે. તો ઓવરઓલ આ સમીકરણ થઈ ગયું. બોલો સાચું છે સમીકરણ? કંઈક ભૂલાય છે? વીજભાર અહીંયા +1 વીજભાર છે, અહીંયા +2 વીજભાર છે, નહીં ચાલે. તો તમારે વીજભાર સંતુલિત કરવા માટે શું કરવું પડશે? Ag ને 2 વડે ગુણવા પડે, તો અહીંયા +2 ઇક્વલ થાય. અને જો આ Ag ને 2 વડે ગુણશો તો Ag સોલિડને પણ 2 વડે ગુણવા પડે, તો અહીંયા લખવું પડે 2Ag. હવે આ સમીકરણ બેલેન્સ છે. ઓકે, હવે આનો કદાચ પોટેન્શિયલ શોધવો હોય તો પણ આપણે શોધી શકીએ છીએ. અહીંયા કીધેલું નથી તો આપણે રહેવા દઈએ છીએ અત્યારે. ચલો તો હજી આગળ વધીએ. હવે અમુક સ્વાધ્યાયના દાખલાઓ આપણે જોવાના છે. તો આવો એક સ્વાધ્યાયનો 3.1 દાખલો છે. નીચેની ધાતુઓને તેના ક્ષારના દ્રાવણોમાંથી એકબીજાને વિસ્થાપિત કરતા ક્રમમાં ગોઠવો. જોજો બરાબર, પેલા સમજવું પડશે આ શું પૂછવા માંગે છે. વિસ્થાપિત કરતા ક્રમમાં આપણને ખબર છે કે આપણે જ્યારે અહીંયા બે બીકરો વચ્ચે પ્રક્રિયા કરીએ છીએ ત્યારે ઓક્સિડેશન વાળો સળિયો પતલો થતો જાય છે અને રિડક્શન વાળો સળિયો જાડો થતો જાય છે. ખબર છે ને? તો એક રીતના વિસ્થાપિત, અહીંયા જે ધાતુ આયનો હોય ને એ ધાતુ આયનો સળિયા ઉપર વિસ્થાપિત થાય છે. તો આ સળિયા ઉપર વિસ્થાપિત થવું એટલે કે આ જામી જવું. અને વિસ્થાપિત આવું કરે કોણ? તો કરવા વાળો તો આ જ છે ને. જેનું ઓક્સિડેશન થાય છે ને એ સામેવાળાને વિસ્થાપિત કરે છે. સામેવાળા આયનને ઘન સ્વરૂપે વિસ્થાપિત કરે છે. તો ઇન શોર્ટ તમને આની અંદર એવું પૂછે છે કે ક્ષારના દ્રાવણોમાંથી વિસ્થાપિત કરતા ક્રમમાં ગોઠવો. તો આમાં તમને એવું પૂછે છે કે આ બધાને ઓક્સિડેશન પામવાના ક્રમમાં ગોઠવો. સમજવાની કોશિશ કરજો.
જેનું ઓક્સિડેશન થાય એ સામેવાળાને વિસ્થાપિત કરી શકે, જેનું વધારે પડતું પ્રબળ ઓક્સિડેશન થાય એ સામેવાળાને પ્રબળ રીતે વિસ્થાપિત કરે, નિર્બળ ઓક્સિડેશન થાય એ ઓછું વિસ્થાપિત કરે. તો હવે આપણે એ જોવાનું છે કે આ બધામાંથી પ્રબળ ઓક્સિડેશન કોનું થશે. તો એના માટે આપણે ઈએમએફ શ્રેણીનો ઉપયોગ કરવો પડે. આમાં આપણને કોઈના રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો આપેલા નથી, તો ન છૂટકે બરાબર જોજો, ઈએમએફ શ્રેણી વાપરવી પડે. આપણે ઈએમએફ શ્રેણીના મૂલ્યો ગોખવાના નથી, યાદ રાખજો. ઓકે, તો આપણે એને બરાબર રીતે જોવી પડશે અને પછી આપણે વિચારવું પડશે એની અંદરથી કોણ ઉપરની સાઈડ આવ્યું છે, કોણ નીચેની સાઈડ આવ્યું છે, અને તમારે લાઇનસર એને ગોઠવવા પડશે. બરાબર, એવી રીતે ગોઠવવાના કે જેમાં E0 રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય ઉપર તરફ વધારે હોય અને નીચે તરફ ઓછું હોય. એનો મતલબ ઉપર તરફ રિડક્શન થતું હશે અને નીચેની તરફ શું થતું હશે, ઓક્સિડેશન થતું હશે. સમજાણું? તો પહેલા તો આપણે આને ગોઠવી લઈએ ઈએમએફ શ્રેણી જોઈને. એલ્યુમિનિયમ, કોપર, Fe આપણી પાસે ઈએમએફ શ્રેણી છે જ ટેક્સ્ટ બુકમાં, તો બરાબર જોઈ લઈએ. એલ્યુમિનિયમ અહીંયા આવ્યો છે, કોપર, હવે કોપર બે ટાઈપના છે, જોઈ શકો છો, Cu+ અને Cu+2. આપણને જે કોપર આપેલો છે નોર્મલી Cu+2 ને રિલેટેડ જ છે. એલ્યુમિનિયમ, કોપર, પછી ઝિંક આપેલો છે, તો Zn અહીંયા આવશે. બીજું કોણ છે, બીજું Fe અને Fe તો આવી ગયો, Fe અને મેગ્નેશિયમ છે, તો જોઈ લઈએ એને પણ. તો આની અંદર Fe+2 આર્યો અને મેગ્નેશિયમ, તો મેગ્નેશિયમ અહીંયા નીચે છે. તો બરાબર રીતના જુઓ, જો આપણે ઈએમએફ શ્રેણી દોરીએ તો આપણને ક્રમ અહીંયા મળી જાય છે. સૌથી ઉપરની સાઈડ કોપર મળે છે, કોપર પછી Fe આવશે, ત્યારબાદ Zn, પછી એલ્યુમિનિયમ અને પછી મેગ્નેશિયમ. આ ક્રમને આપણે અહીંયા લખીએ તો આ સાઈડ અહીંયા સૌથી ઉપર આવે છે કોપર, પછી Fe, જોઈ લઈએ એક મિનિટ, Fe, ઝિંક, એલ્યુમિનિયમ અને મેગ્નેશિયમ. આ ઈએમએફ શ્રેણીના ક્રમમાં છે. હવે બરાબર જોજો, આનો મતલબ એવો થયો કે ઉપરની તરફવાળા રિડક્શન પામશે વધારે પડતા અને નીચેની તરફવાળા વધારે પડતા ઓક્સિડેશન પામશે. આપણને અહીંયા ઓક્સિડેશન પામવાનો ક્રમ એટલે કે વિસ્થાપિત કરવાનો ક્રમ પૂછેલો છે, તો આપણો અહીંયા જવાબ આવશે કે મેગ્નેશિયમ સૌથી વધારે વિસ્થાપિત કરે છે. ત્યારબાદ એલ્યુમિનિયમ આવશે, ત્યારબાદ ઝિંક આવશે, અહીંયા બરાબર નીચેથી ઉપર તરફ જવાનું છે, ઝિંક આવશે, ત્યારબાદ Fe, અને સૌથી ઓછો વિસ્થાપિત કોણ કરે, કોપર કરે. તો આ આપણો આન્સર થઈ જશે. સમજાઈ ગયું વાતમાં? તો આવી રીતે કોઈ પણ ગોઠવણી તમને પૂછી શકે, તમારે આવી રીતે એને ગોઠવવા પડશે. સ્વાધ્યાયનો 3.2 આવી જ રીતના હમણાં જે આપણે સોલ્વ કર્યું એવી જ રીતનો એક સ્વાધ્યાયનો સવાલ જુઓ. બરાબર, આની અંદર તમને વેલ્યુ આપી દીધેલી છે પોટેશિયમની, સિલ્વર, મર્ક્યુરી, મેગ્નેશિયમ અને ક્રોમિયમ. ટોટલ 5 વેલ્યુ તમને આપેલી છે. તો સૌથી પહેલા આ બધાના રિડક્શન પોટેન્શિયલ છે કે નહીં એ ચેક કરીને તમે ઈએમએફ શ્રેણીમાં ગોઠવી નાખવાના. અને પૂછ્યું શું છે કે ધાતુઓને રિડક્શન કરતા તરીકેની પ્રબળતાના એટલે કે રિડક્શન કરતાના ચડતા ક્રમમાં ગોઠવવાનો છે. ચડતા ક્રમમાં એટલે કે આવી રીતે નાનાથી મોટા તરફ આપણે ગોઠવણી કરવાની છે. તો સૌથી પહેલા તો આપણે ઈએમએફ શ્રેણી દોરવી પડે. તો ઈએમએફ શ્રેણી પ્રમાણે આપણે એક સીધી લીટી કરી નાખવાની આવી રીતે, બરાબર. અને હવે એની અંદર આપણે આ 5 ને ગોઠવવાના. સૌથી વધારે વેલ્યુ હોય E0 રિડક્શનની એને ઉપરની સાઈડ રાખવાનું, બરાબર. E0 રિડક્શન જેનું વધારે હોય એ ઉપરની સાઈડ રાખવું. ચલો હવે આમાં જુઓ, -2.93, 0.80, 0.79, -2.37 અને આ માઇનસ. સૌથી વધુ મને દેખાય છે Ag નું, બરાબર. તો હું અહીંયા લખી શકું છું Ag+. ઓકે, Ag+ માંથી Ag બનશે તો મેઇન પ્રક્રિયક તો Ag+ જ છે ને, એટલે Ag+ લખીએ, સૌથી વધારે છે. એનાથી નાનો મને દેખાય છે Hg+2. હાલો, આ પણ થઈ ગયું. હવે બોલો, ક્રમશઃ નીચે તરફ જતા રસ્તામાં પેલું કોણ મળશે,
ક્રોમિયમ મળશે -0.74, એટલે કે ક્રોમિયમ +3 આવશે. એનાથી નીચે જેમ જેમ જશો એમ -2.37 પહેલા રસ્તામાં આવશે, એટલે કે Mg+2 આવશે. અને સૌથી નીચેની સાઈડ આવશે -2.93 K+. આવી રીતે થઈ ગયું. હવે મારી વાત બરાબર સાંભળો. ઉપરની તરફ રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય વધારે તો એનો મતલબ ઉપરવાળા રિડક્શન પામે, નીચેવાળા ઓક્સિડેશન પામે. હવે જેનું રિડક્શન થતું હોય એ પોતે ઓક્સિડેશન કરતા હોય, અને જેનું ઓક્સિડેશન થતું હોય એ પોતે કેવા હોય? રિડક્શન કરતા હોય. સમજો છો તમે? તો આપણને અહીંયા રિડક્શન કરતાની પ્રબળતાનો ક્રમ પૂછેલો છે. તો એકદમ સિમ્પલી સૌથી વધારે રિડક્શન કરતા કોણ થાય? તો નીચેવાળા જ થાય ને. સૌથી મોટા રિડક્શન કરતા નીચેવાળા થશે. હવે જુઓ, તમને અહીંયા ચડતો ક્રમ પૂછ્યો છે. ચડતો ક્રમ એટલે કે તમારે આવી નિશાનીઓ વાપરવી પડે, સૌથી ઓછાથી લઈને સૌથી વધારે સુધી. બોલો, સૌથી વધારે રિડક્શન કરતા કોણ છે? K+. એને તમારે સૌથી પાછળ મૂકવો પડશે. પછી જુઓ, એના પછી વારો આવે છે Mg+2 નો. બરાબર સમજાય છે? તો Mg+2 આવશે. તો અહીંયા Mg+2 લખી નાખવાનું. એના પછી ઉપર તરફ જતા ક્રોમિયમ +3 આવે છે, તો Cr+3 આવશે. એનાથી ઉપર Hg+2 આવે અને સૌથી ઉપર Ag+ આવે. તો આ આપણો ફાઇનલ આન્સર થશે. ઓકે, રિડક્શન કરતા તરીકેની પ્રબળતાનો ચડતો ક્રમ આવી રીતે શોધી શકાય. હવે તો આવડી ગયું હશે. આવા ઘણા બધા MCQની પ્રેક્ટિસ આપણે પાડવી પડશે. ત્યારે આ JEE નીટની અંદર આવા MCQ બહુ પૂછાય છે, ચડતો ક્રમ ઉતરતો ક્રમ કરવાનો. ઓકે, ચલો નેક્સ્ટ હજી સ્વાધ્યાયનો જ દાખલો છે, સ્વાધ્યાય 3.3. જો આની અંદર શું કીધેલું છે? ગેલ્વેનિક કોષની એક રાસાયણિક પ્રક્રિયા તમને આપી દીધી છે. ચાલો, હોય તો તેની આકૃતિ દોરો. ઓહો, આકૃતિ દોરવાની છે અને એની અંદર આવું બધું દર્શાવવાનું છે. તો આકૃતિ એટલે કે બસ સિમ્પલી આવું જ થયું ને, બે બીકર દર્શાવવાના. આવો સવાલ નોર્મલી પૂછાતો નથી, પણ ચલો જેવી તેવી આકૃતિ આપણે દોરી નાખીએ. બરાબર, આકૃતિની અંદર વિદ્યુત રાસાયણિક કોષમાં આપણે મેઇનલી શું કરતા હોઈએ છીએ? આપણે મેઇનલી બે બીકર બનાવશું. એક બીકર આ સાઈડ રાખશું, બીજું બીકર આ સાઈડ રાખશું. ઓકે, આ બીકરની અંદર આપણે દ્રાવણ ભરશું અને એ દ્રાવણની અંદર આપણે સળિયા લટકાવશું. ઓકે, આવી રીતે. અને પછી એ બંને સળિયાને એકબીજા સાથે ગેલ્વેનોમીટર વડે અથવા પોટેન્શિયોમીટર વડે જોડી દેશું. ઓકે, અને ક્ષાર સેતુ, ચલો ક્ષાર સેતુની અત્યારે હાલ પૂરતી જરૂર નથી. તો હવે બોલો, આમાં Zn અને Ag બે દ્રાવણો છે. તો તમે મને એમ કહો, આ બેમાંથી કયું દ્રાવણ Zn હશે અને કયું દ્રાવણ Ag હશે? એ કેમ ખબર પડે? વિચારો. તો સીધી વાત છે, આપણે ખબર જ છે કે જેનું ઓક્સિડેશન થતું હોય એને ડાબી બાજુ રાખવાનું છે, જેનું રિડક્શન થતું હોય એને જમણી બાજુ રાખવાનું છે. એકદમ સિમ્પલી વસ્તુ છે. તમને અહીંયા સમીકરણ આપ્યું છે, સમીકરણ ઉપરથી ખબર પડી જશે કે કોનું ઓક્સિડેશન થાય અને કોનું રિડક્શન થાય. બોલો, સૌથી પહેલા Zn જુઓ. પ્રક્રિયકમાં Zn આપ્યો છે અને એમાંથી Zn+2 બને છે. Zn માંથી Zn+2 બનતો હોય તો આ પ્રક્રિયા તો ઓક્સિડેશનની થઈ ને. વિચારો, ઓક્સિડેશનાંક વધ્યો, તો મતલબ ઓક્સિડેશનના બીકરમાં આપણે અહીંયા લખવું પડશે કે આ Zn+2 નું દ્રાવણ છે અને જે સળિયો ઉપર લટકાવ્યો છે એ કોનો છે? Zn નો છે. સમજાઈ ગયું વાતમાં? અને જો આ Zn નો હોય તો સીધી વાત છે, સામેવાળો Ag નો જ હશે. તો આ Ag+ નું દ્રાવણ છે અને એની અંદર જે સળિયો લટકાવ્યો છે એ Ag સિલ્વરનો છે. તો આ એની આકૃતિ થઈ ગઈ. હવે તમે આને રિલેટેડ જે સવાલ જવાબ પૂછેલા છે એના જવાબ આપો. જુઓ, પહેલો સવાલ, કયો વિદ્યુત ધ્રુવ ઋણ વીજભારિત છે? બોલો, ઋણ ભારિત વિદ્યુત ધ્રુવો, દ્રાવણ નથી કીધું. તો યાદ કરો, એનોડ અને કેથોડના સિમ્બોલ પણ આપેલા છે. અહીંયા Zn એનોડ છે અને Ag કેથોડ છે. સિમ્બોલ યાદ કરો, જે એનોડ હોય ને તે માઇનસ હોય
તો મતલબ પહેલાનો જવાબ આવે છે Zn. કયો વિદ્યુત ધ્રુવ ઋણ વીજભારિત છે? તો આપણો આન્સર આવશે Zn વિદ્યુત ધ્રુવ ઋણ વીજભારિત છે. ઓકે, બીજો સવાલ જુઓ. કોષમાં પ્રવાહનું વહન કરતા વાહકો કયા કયા છે? પ્રવાહનું વહન કરતા વાહકો મતલબ વિદ્યુત પ્રવાહનું કે વહન શેના દ્વારા થશે? તો ઇલેક્ટ્રોનનો પ્રવાહ કે વિદ્યુત પ્રવાહનું વહન બે રીતે થાય આપણે જોઈએ છીએ. બાહ્ય પરિપથ હોય તો બાહ્ય પરિપથમાં ઇલેક્ટ્રોનનું વહન થશે, અને અંદરના પરિપથમાં આપણે અહીંયા અંદરનો પરિપથ દોર્યો નથી તો દોરી જ લઈએ. સાથે સાથે અંદરના પરિપથમાં આપણે ક્ષાર સેતુ મૂકવો પડે. આ ક્ષાર સેતુ દ્વારા આંતરિક પરિપથમાં વિદ્યુતનું વહન થશે. બરાબર. તો આ સેકન્ડનો જવાબ આપણે કંઈક આવી રીતે અહીંયા લખી શકીએ છીએ. સેકન્ડનો જવાબ કે પ્રવાહ, વિદ્યુત પ્રવાહ અથવા ઇલેક્ટ્રોન પ્રવાહનું વહન આંતરિક પરિપથ અને બાહ્ય પરિપથમાં થશે. આંતરિક પરિપથમાં ક્ષાર સેતુ દ્વારા અને બાહ્ય પરિપથમાં ઇલેક્ટ્રોન ધાતુના તાર મારફતે, વાહક મારફતે જશે. આ આપણો સેકન્ડ જવાબ. હવે ત્રીજી વસ્તુ, આ બધું હટાવી દઉં છું, આ સેકન્ડ પ્રોસેસ આપણી પૂરી થઈ ગઈ. તો ત્રીજી વસ્તુમાં એવું આપ્યું છે કે દરેક વિદ્યુત ધ્રુવ પર વ્યક્તિગત પ્રક્રિયા લખો. ઓકે, તો બંનેની પ્રક્રિયા લખવાની છે, એનોડ ઉપરની પ્રક્રિયા અને કેથોડ ઉપરની પ્રક્રિયા. તો આવી પ્રક્રિયા તો ભાઈ બહુ લખી આપણે. બોલો, એનોડ ઉપર કઈ પ્રક્રિયા થાય? એનોડ ઉપર ઓક્સિડેશન થાય. સિમ્પલી એવું લખી શકીએ કે Zn માંથી Zn+2 બનશે, અને ઇલેક્ટ્રોન વડે બેલેન્સ કરવું હોય તો +2 ની બાજુમાં -2 મૂકવા પડે. આ એનોડ ઉપરની પ્રક્રિયા થઈ. હવે બોલો બીજું, કેથોડ ઉપરની કઈ પ્રક્રિયા થાય? કેથોડ ઉપર રિડક્શન પ્રોસેસ થશે. તો રિડક્શન પ્રક્રિયામાં આપણે એવું લખી શકીએ Ag+ માંથી Ag બનશે, અને બેલેન્સ કરવા માટે પ્લસની બાજુમાં એક ઇલેક્ટ્રોન મૂકવો પડે. ક્લિયર? હવે અહીંયા મારે 2 વડે ગુણાકાર કરવો કે ન કરવો, અત્યારે નહીં કરો તો ચાલે. જો તમારે આ બંનેનો સરવાળો કરવાની ને સરવાળો કરીને કુલ પ્રક્રિયા લખવાની જરૂર પડે તો 2 વડે ગુણાકાર કરો. કરો ન કરો અત્યારે કંઈ ફરક નથી પડતો, કારણ કે તમને અહીંયા વ્યક્તિગત પ્રક્રિયા પૂછી છે, અર્ધ પ્રક્રિયા પૂછી છે, એટલા માટે. તો ચલો, આ રીતના આ એનોડ અને કેથોડની પ્રક્રિયા પણ પૂરી. ઓવરઓલ આપણે 3 જવાબ આપી દીધા. બરાબર રીતે નોટબુકમાં લખજો અને આકૃતિ પણ દોરજો. ઓકે, તો આ થઈ ગયો આપણો સ્વાધ્યાય 3.3. આગળ વધીએ. હજી એક સ્વાધ્યાયનો દાખલો છે, સ્વાધ્યાય 3.17. જુઓ, આ તો ઇન્ટરેસ્ટિંગ આવશે આ દાખલો. બરાબર. કોષ્ટક 3.1 એટલે કે આપણે EMF શ્રેણીની વાત કરે છે. EMF શ્રેણીનું કોષ્ટક જોઈને આ જવાબ દેવાના છે તમારે. પ્રમાણિત વિદ્યુત ધ્રુવના પોટેન્શિયલનો ઉપયોગ કરીને અનુમાન કરો કે નીચેના વચ્ચે પ્રક્રિયા શક્ય છે. મતલબ આ બંને વચ્ચે પ્રક્રિયા થશે કે નહીં થાય એ આપણે અનુમાન કરવાનું છે EMF શ્રેણીને જોઈ. કંઈ યાદ આવ્યું તમને? હા, ઊંધું બીકર યાદ આવ્યું? ઊંધું બીકર હોય તો જ પ્રક્રિયા થાય, બાકી પ્રક્રિયા થશે નહીં. મેં તમને એકદમ શોર્ટકટ ટ્રીક આપી દીધેલી છે, એના દ્વારા ફટાફટ આપણને જવાબ મળી જશે. સૌથી પહેલી ટ્રાય મારી આપણે. Fe+3 અને I- નું દ્રાવણ છે, બંને દ્રાવણ છે. બરાબર. Fe+3 અને I-. તો આપણે એ જોવાનું છે કે એકચ્યુઅલી 1 મિનિટ, બંને દ્રાવણ હોય તો પછી સળિયો કોને બનાવશું? તો આપણે I- માંથી I2. ઓકે, તો તમે આને સળિયો બનાવી શકો છો. બરાબર ને? I2 આયોડિનનો સળિયો. તો એવું માની લ્યો કે આયોડિન I2 એ વિદ્યુત ધ્રુવ તરીકે છે અને Fe+3 દ્રાવણ તરીકે છે. તો આપણે EMF શ્રેણીમાં જોઈએ કે Fe+3 અને I2 ક્યાં આવેલા છે. તો EMF શ્રેણી ઉપરથી આપણે જોઈ લઈએ. Fe+3 અહીંયા આવેલો છે અને I2 I- અહીંયા આવેલા છે. તો બરાબર જોઈ લ્યો, Fe+3 ઉપર છે. જો Fe+3 નું દ્રાવણ હોય અને એની અંદર I2 નો સળિયો હોય, Fe+3 નું દ્રાવણ અને I2 નો સળિયો, તો જ પ્રક્રિયા થશે, તો જ ઊંધું બીકર રચાશે. તો વાત બરાબર છે.
અહીંયા Fe+3 નું દ્રાવણ છે અને I2 નો સળિયો છે, તો પહેલાની અંદર યસ પ્રક્રિયા થશે, પહેલાની અંદર પ્રક્રિયા શક્ય છે. એકદમ સિમ્પલ છે. જો કોઈ પણ પ્રકારની ગણતરી કરવાની જરૂર નથી, જસ્ટ ઊંધું બીકર યાદ રાખવાનું છે. બીજું જુઓ, બીજું Ag+ અને કોપર સોલિડ. તો સ્પષ્ટ છે કોપરનો સળિયો અને Ag+ નું દ્રાવણ. તો ચલો EMF શ્રેણીમાં જોઈએ, Ag+ અને કોપર ક્યાં આવેલા છે? તો આની અંદર Ag+ અહીંયા છે અને કોપર Cu+2 હોય મોસ્ટ ઓફલી, તો આ છે. તો બોલો આમાં શું થયું? જો ઉપરની તરફ એટલે કે Ag+ દ્રાવણ હોય અને કોપરનો સળિયો હોય તો પ્રક્રિયા શક્ય બનશે. તો જોઈ લે, Ag+ નો સળિયો Ag+ નું દ્રાવણ અને કોપરનો સળિયો હોવો જોઈએ. તો એવું જ છે, Ag+ નું દ્રાવણ અને કોપરનો સળિયો, મતલબ પ્રક્રિયા થશે ઊંધા બીકર પ્રમાણે. તો સેકન્ડની અંદર પણ પ્રક્રિયા શક્ય છે. ત્રીજું જોઈએ, ત્રીજાની અંદર Fe+3 નું દ્રાવણ ફરીથી અને Br- એટલે કે બ્રોમિનનો સળિયો, Fe+3 અને બ્રોમિનનું કમ્પેરિઝન કરવાનું છે. તો જુઓ, Fe+3 EMF શ્રેણીમાં અહીંયા છે અને બ્રોમિનની વાત કરીએ તો બ્રોમિન આવી રીતે અહીંયા ઉપર આવેલો છે ને? તો હવે વિચારો, હવે ઉપરની સાઈડ બ્રોમિન છે તો બ્રોમિનનું દ્રાવણ હોવું જોઈએ અને Fe+3 નો સળિયો હોવો જોઈએ, તો જ પ્રક્રિયા પોસિબલ બને, બાકી પોસિબલ નહીં બને. તો એકચ્યુઅલી રકમમાં એવું નથી. રકમની અંદર બ્રોમિનને સળિયા તરીકે લીધેલો છે, તો ઊંધા ચત્તુ થઈ ગયું. જોઈ લ્યો, બ્રોમિનને સળિયો લીધેલો છે તો આ એકચ્યુઅલી ચત્તુ બીકર થઈ ગયું. ચત્તા બીકરમાં પ્રક્રિયા થવાની નથી. એકદમ સિમ્પલ. ચલો હવે એના પછી જુઓ, Ags એટલે કે Ag નો સળિયો થઈ ગયો, સોલિડ સળિયો, અને Fe+3 નું દ્રાવણ, વારંવાર Fe+3 જ આવે છે. તો Ag અને Fe+3 નું કમ્પેરિઝન કરી લઈએ. જુઓ, Fe+3 તો અહીંયા જ છે. Ag શોધો, સિલ્વરની વેલ્યુ એની ઉપર જ છે. જુઓ, Fe+3 અહીંયા છે અને સિલ્વરની વેલ્યુ ઉપર તરફ છે. દેખાય છે બરાબર રીતે? તો આવી રીતના અહીંયા થઈ ગયું, ઉપરની સાઈડ હોય એનું દ્રાવણ હોવું જોઈએ અને નીચેની સાઈડ હોય એનો સળિયો હોવો જોઈએ. ઓકે, તો જુઓ, Ag+ નું દ્રાવણ અને Fe નો સળિયો આપ્યો છે? નહીં, અહીંયા ઊંધું આપ્યું છે. અહીંયા Ag નો સળિયો આપ્યો છે. તો ઊંધા ચત્તુ થઈ ગયું, મતલબ પ્રોસેસ થવાની, પ્રક્રિયા થવાની નથી. અહીંયા એકચ્યુઅલી Ag નું દ્રાવણ હોવું જોઈએ, સળિયો આપેલો છે ત્યાં. તો ચલો, ચોથામાં પણ પ્રક્રિયા પોસિબલ બનતી નથી, પ્રક્રિયા શક્ય નથી. ત્યારબાદ છેલ્લું જોઈએ, એકદમ લીગલી આ બધું આવડી જ જાય આપણને, ગણતરી કર્યા વગર, MCQ ફટાફટ ગણીએ. Br2 અને Fe+2. તો Br2 અને Fe+2 માં સીધી વાત છે, બ્રોમિન વાયુમય સ્વરૂપે છે તો એનો સળિયો હશે વાયુમય ધ્રુવ. જુઓ, બ્રોમિનનો સળિયો હોવો જોઈએ અને Fe+2 નું દ્રાવણ હોવું જોઈએ. તો EMF શ્રેણીમાં આ છે બ્રોમિન અને Fe+2 શોધો. Fe+2 અહીંયા છે. તો ઉપરની સાઈડ બ્રોમિન છે તો બ્રોમિનનું દ્રાવણ હોવું જોઈએ અને નીચેની સાઈડ Fe નો સળિયો હોવો જોઈએ. પણ ચલો, આ પણ ઊંધા ચત્તુ જ છે, કારણ કે રકમની અંદર આપણને બ્રોમિનનો સળિયો આપેલો છે. તો ઊંધું થઈ ગયું, મતલબ આ પ્રક્રિયા પણ પોસિબલ બનતી નથી. બ્રોમિનનું એકચ્યુઅલી દ્રાવણ હોય તો જ પ્રક્રિયા પોસિબલ બને, તો છેલ્લી પ્રક્રિયા પણ પોસિબલ નથી. તો આવી રીતના ઉપરની બે પ્રક્રિયા સાચી છે, મતલબ પ્રક્રિયા શક્ય બનશે, નીચેની 3 પ્રક્રિયાઓ શક્ય બનતી નથી. તો તમને આ સમજ પડી હશે. આવા MCQs તમને ઘણા બધા આવશે, આડાઅવળી રીતે પૂછાય. આપણે જસ્ટ ઊંધું બીકરનો કોન્સેપ્ટ લગાડીને એને સોલ્વ કરી નાખવાના. તો અહીંયા સ્વાધ્યાયના બધા દાખલાઓ અહીંયા પૂરા થઈ ગયા. આપણે હવે થોડાક MCQ પણ સોલ્વ કરી લઈએ, થોડોક લેક્ચર હજી લાંબો કરીએ આપણે. પછી નેક્સ્ટ લેક્ચરની અંદર JEE અને નીટને રિલેટેડ ઓનલી MCQ સોલ્વ કરશું. તો હાલ પૂરતા આપણે થોડાક 2-3 MCQ અત્યારે જોવાના છે. વાંચો બરાબર. હવે તો આ MCQ તમને ફટાફટ ટીક થઈ જવો જોઈએ, આવડી જ જાય. તો કરી નાખ્યો હશે ટીક. નીચે આપેલી કોષ પ્રક્રિયા માટે સાંકેતિક નિરૂપણ કયું છે એ તમારે શોધવાનું છે, બરાબર.
તો જુઓ પ્રક્રિયા, રાસાયણિક પ્રક્રિયા તમને આ આપેલી છે. તો બસ આની અંદર જોવાનું છે ઓક્સિડેશન કોનું થાય, રિડક્શન કોનું થાય. વચ્ચે ક્ષાર સેતુ રાખવાનો, આ બાજુ ઓક્સિડેશન વાળાને રાખવાનો, આ બાજુ રિડક્શન વાળાને રાખવાનો, બસ આટલું જ છે. તો પહેલા શોધો આની અંદર ઓક્સિડેશન કોનું થાય છે. સ્પષ્ટ છે આની અંદર Fe માંથી Fe+2 બને છે, 0 માંથી +2 વધારો, એટલે કે Fe+2 ઓક્સિડેશન છે. Fe+2 આવી રીતે લખાય. અને બાકી વધ્યા એનું રિડક્શન. હવે બાકી એટલે કે Cd+2 માંથી Cd બને છે, એને તમારે રિડક્શન સાઈડ લખી નાખવાના, Cd+2 Cd. ઓકે, તો આવી રીતે બંને કન્વર્ટ થઈ ગયા. અને જુઓ હવે આવી રીતે કોઈ MCQ આપેલો હોય તો Fe+2 અને અહીંયા ઊંધું આપ્યું છે તો આ ખોટું પડે. Fe+2 Cd+2 Cd, એટલે કે આપણો આન્સર ડી થશે. ઓકે, આવી રીતે સાંકેતિક નિરૂપણ આપણને લખતા તો હવે આવડે જ છે. લખી નાખવું આ MCQ તમારે બરાબર. જુઓ એના પછીનો એક MCQ, વાંચો બરાબર અને આનો જવાબ આપો. તો સિલ્વર નાઇટ્રેટના દ્રાવણમાં તમને ખબર હોવી જોઈએ, સિલ્વર નાઇટ્રેટ એટલે AgNO3, એના દ્રાવણમાં નિકલના ટુકડા, ચલો નિકલના ટુકડા એટલે આ સળિયો થઈ ગયો, સોલિડ થાય ને, નાખવાથી દ્રાવણ રંગીન બને છે. કારણ કે એટલે દ્રાવણ રંગીન બને જ છે એવું તો કહી જ દીધું પહેલા. તો જો પહેલી વસ્તુ દ્રાવણ રંગીન બને જ છે, મતલબ ચલો પ્રક્રિયા તો થઈ જ ગઈ, પ્રક્રિયા થાય છે, સમજાઈ ગયું. અને પ્રક્રિયા ક્યારે થાય? જો ઊંધું બીકર હોય તો. યાદ આવ્યું? ઊંધું બીકર હોય તો જ પ્રક્રિયા પોસિબલ બને. તો મતલબ અહીંયા ઊંધું બીકર હોવું જોઈએ. તો જુઓ AgNO3 ઉપર આવે અને નિકલ નીચે આવે. ચલો પ્રક્રિયા થઈ ગઈ. તમને એનું કારણ પૂછ્યું છે, ચલો હવે એનું કારણ ઉપર આપણે ફોકસ કરીએ. તો ઓપ્શન 1 જુઓ, એમાં લખ્યું છે નિકલનું ઓક્સિડેશન થાય છે. ભાઈ આ બંને ઊંધું બીકરનો મતલબ સમજો છો ને? EMF શ્રેણીમાં ઉપરની સાઈડ વાળાનું રિડક્શન થતું હોય, નીચેની સાઈડ વાળાનું ઓક્સિડેશન થતું હોય, સમજાય છે? તો અહીંયા એમ કીધું છે નિકલનું ઓક્સિડેશન થાય છે, તો યસ થાય છે, સિમ્પલ. ઓપ્શન A આવે સાચો જવાબ. બીજા પણ ચેક કરીએ. ચાંદીનું ઓક્સિડેશન થાય છે? નહીં. જો AgNO3 ઉપરની સાઈડ છે, ધેટ મીન્સ એનું રિડક્શન થાય. તો ચાંદીનું રિડક્શન પોસિબલ નથી, તો બી ઓપ્શન તો નહીં જ આવે. ત્રીજું જુઓ, નિકલનું રિડક્શન થાય છે? નહીં. નિકલનું ઓક્સિડેશન થાય છે, જે હમણાં આપણે વાત કરી, તો ઓપ્શન સી ખોટો. અને ડી, ચાંદીનું અવક્ષેપન થાય છે. હવે ચાંદીનું અવક્ષેપન એટલે ચાંદી છૂટી પડવી, તો એકચ્યુઅલી હા એ પણ પોસિબલ છે. કારણ કે જુઓ રિડક્શન થાય તો રિડક્શનમાં Ag+ માંથી Ag તો બનવાનો જ છે ને. આ સળિયા ઉપર ચાંદી ચોંટવાની જ છે, પ્રોસેસ ખબર જ છે આપણને પ્રયોગમાં. તો એકચ્યુઅલી આપણા બે જવાબ આવે અહીંયા. ચાંદીનું અવક્ષેપન થાય એ પણ સાચું છે, બરાબર, અને નિકલનું ઓક્સિડેશન થાય એ પણ સાચું છે. બંને વસ્તુ અહીંયા શક્ય છે. તો એકચ્યુઅલી બે જવાબ અહીંયા આવે છે. લખી નાખ્યું? બરાબર, નોંધ કરી રાખવી આ બધાની. ઓકે, એના પછીનો સવાલ વાંચો બરાબર. ચડતો ક્રમ ઉતરતો ક્રમ આપણે હમણાં જ શીખેલા છીએ, આસાનીથી આવડી જ જાય તમને. સોલ્વ કરો, ચલો. સિમ્પલી જવાબ આવે આનો. EMF શ્રેણી બનાવવાની છે. ચલો, XYZ રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો આપી દીધા છે. હાલો, રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો આપી દીધા. હવે આપણી EMF શ્રેણી કેવી છે આપણને બધાને ખબર જ છે. EMF શ્રેણીમાં રિડક્શન પોટેન્શિયલના વધારે મૂલ્યો ઉપરની સાઈડ હોય. ચલો હવે બને એમ કહો, આ ત્રણમાંથી મોટામાં મોટું મૂલ્ય કોનું છે? 0.80, વચ્ચેવાળાનું. તો વચ્ચેવાળો કોણ છે? Y. તો Y સૌથી ઉપર આવે. એનાથી નાનું મૂલ્ય કોનું? 0.34 વાળાનું, એટલે કે X. તો X એનાથી નીચે આવે અને સૌથી નીચે આવશે Z. સિમ્પલ, સમજાઈ ગયું?
બસ ઈએમએફ શ્રેણીમાં ગોઠવવાનું છે. ચલો હવે તમને એમ કીધું છે રિડક્શન કર્તાનો પ્રબળતાનો ક્રમ જણાવો. તો ચલો આપણને ખબર છે જેનું રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય વધારે હોય, બરાબર, તો ઉપરની સાઈડ રિડક્શન થાય, નીચેની સાઈડ ઓક્સિડેશન થાય. જેનું રિડક્શન થાય એને કહેવાય ઓક્સિડેશન કરતા, જેનું ઓક્સિડેશન થાય એને કહેવાય રિડક્શન કરતા. સિમ્પલ. તો આપણને અહીંયા રિડક્શન કરતાનો ક્રમ પૂછેલો છે, એનો મતલબ નીચેવાળા કહેવાય. એનો મતલબ એમ થયો કે નીચેવાળા એકદમ પ્રબળ રિડક્શન કરતા છે, બરાબર, એટલે ઝેડ સૌથી પ્રબળ રિડક્શન કરતા કહેવાય. પછી જેમ જેમ ઉપર તરફ જશો એમ ઓછા રિડક્શન કરતા થશે, પછી એક્સ આવશે અને સૌથી ઓછો રિડક્શન કરતા થશે વાય. ઓકે, ઝેડ એક્સ વાય એવો કોઈ એમસીક્યુ જુઓ, ઝેડ એક્સ વાય ઓપ્શન બી આપણને દેખાય છે. સીધી રીતના જવાબ આવી જાય આપણો.